હાય ફ્રેન્ડ્સ, આજે છે આપણે છે આ લોંગ લેયરમાં છે લોંગ લેયર હેર કટ કરીશું ફ્રેન્ડ્સ. તો આ મારા ક્લાયન્ટનો બિફોર લુક છે કે એની લેન્થ છે બતાવું છું ફ્રેન્ડ્સ. તો આ છે એની લેન્થ પણ મેન્ટેન રહે અને હેર કટમાં લોંગ રહે એવી રીતે લેયર્સ કરીશું. તો આપણે છે હેરને વોશ કરી અને આવી રીતે છે પૂરેપૂરા ભીના કરી લીધા છે ને હવે ટેંગલ ફ્રી કરી વચમાંથી છે ઓરેન્જ પીલ સેક્શન લઈ અને આપણે પહેલાં વન લેન્થ કરીશું કે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ પૂછીશું કે એને કેટલા શોર્ટ હેર જોઈએ છે એ પ્રમાણે છે આપણે હેરને શોર્ટ કરીશું. તો એની લેન્થ છે એટલી શોર્ટ થશે, બહુ શોર્ટ નહીં થાય ફ્રેન્ડ્સ. મારા ઘણા બધા વિડીયો છે, વેક્સના છે, ફેશિયલના છે, મેનિક્યોર પેડિક્યોરના છે, થ્રેડિંગના છે, મેકઅપના છે, હેરકટના છે. તો જે મારા સબસ્ક્રાઈબર મિત્રો છે બહાર શીખવા નથી જઈ શકતા તો મારી ચેનલ જોઈ અને ઘર બેઠા શીખી શકે છે ફ્રેન્ડ્સ. બધાને હું રિક્વેસ્ટ કરું કે મારી ચેનલને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. તો આવી રીતે સારી રીતે આપણે હેરને ટેંગલ ફ્રી કરી હવે પછી એન્ડમાં આપણે વન લેન્થ કરીશું. હવે છે આપણે આગળ છે એ ગાઈડલાઈન ક્રિએટ કરીશું. ક્લાયન્ટને પૂછીશું કે એમને કેટલા હેર છે એ શોર્ટ જોઈએ છે. લગભગ તમે ચીનથી નીચેના હેર કટ કરો એટલે પોનીમાં આવે ને આવી રીતે કોમનું માપ લેવાનું. કોમની લંબાઈ છે એટલા લોંગ હેર રાખો એટલે પણ છે એ પોનીમાં આવે. તો આવી રીતે રિક્વાયરમેન્ટ પૂછી ને ત્યારબાદ છે આપણે છે એને કટ કરીશું. જે છે આપણી ગાઈડલાઈન બનશે ને હવે છે આપણું ફ્રેન્ડ્સ છે એ હેર કટ સ્ટાર્ટ થશે. હવે છે આપણે હેર કટની શરૂઆત કરીએ છીએ. આવી રીતે છે નાના નાના સેક્શનની અંદર આગળ લઈ જઈ અને 90 ડિગ્રીએ હોલ્ડ કરી અને હેરને છે આપણે થોડા ડાયગનલ છે એ કટ કરીશું. આગળથી શોર્ટ ને પાછળથી લોંગ એ રીતે સ્લાન્ટ ટેકનિકથી કરીએ એ રીતે. ફિંગર રિવર્સ 45 ટેકનિક પણ આને કહેવામાં આવે છે. ગાઈડલાઈન જોડે રાખી અને આવી રીતે છે હેરને કટ કરીશું. કાતર ચડાવવામાં ખૂબ જ સાવધાની રાખવાની ફ્રેન્ડ્સ, કાતર વાગી ન જાય. મારે તો આ સીઝર્સ નવી જ હોવાથી છે થોડું વધારે ધ્યાન રાખવું પડે છે કે નવી સીઝર છે એકદમ ધારદાર હોય છે. આવી રીતે 1 બાય 1 સેક્શનમાં લેફ્ટ સાઈડ ને રાઈટ સાઈડ છે કટ કરવાનું છે ફ્રેન્ડ્સ. આંગળી પાસે ખૂણામાં હેર કટ કરવામાં ખૂબ જ ચોકસાઈ રાખવાની ફ્રેન્ડ્સ કે સીઝર આપણને વાગી પણ ન જાય ને સારી રીતે કટ પણ થાય ફ્રેન્ડ્સ. ગાઈડલાઈન મળે એટલે જ હેર કટ કરવાનું હંમેશા યાદ રાખવાનું. જ્યાં સુધી ગાઈડલાઈન ના મળે
ત્યાં સુધી ક્યારેય પણ હેર કટ કરવાનું નહીં. ભલે તમારે 4 થી 5 વાર કોમ કરી અને ગાઈડલાઈન શોધવી પડે. આપણને ગાઈડલાઈન દેખાય, ગાઈડલાઈન ક્યારે પણ કટ નથી કરવાની. ગાઈડલાઈનને આપણે 2 ફિંગર વચ્ચે કવર કરવાની છે અને ત્યારબાદ જે એક્સ્ટ્રા હેર છે એને કટ કરવાના છે. હવે તમે જોવો છો કે આગળ છે લોંગ લેયર્સ કેટલા મસ્ત આવે છે. તમે જોવો છો કે એની લેન્થ પણ શોર્ટ નથી થઈ અને હેર છે એ લોંગ પણ લાગે છે. હવે આપણે બીજી સાઈડ પણ આ રીતે છે એ ગાઈડલાઈન લેવલે કટ કરીશું. 1 બાય 1 નાના સેક્શન, જેટલા સેક્શન નાના અને પતલા લેશો ફ્રેન્ડ એટલું જ તમારું વર્ક છે એ સારું થશે. ક્લાયન્ટનું માથું છે બરાબર સ્ટ્રેટ રાખવાનું, હલવું ના જોઈએ. આવી રીતે છે ફિંગર રિવર્સ 45થી છે ડાયગનલ કટ કરવાનું છે ફ્રેન્ડ્સ. તમે જોવો છો કે બે બાજુ કેટલા મસ્ત લેયર આવે. હવે આપણે ઉપરનું જે સેક્શન ક્લિપ કર્યું હતું એને આપણે ઓપન કરીને આવા નાના સેક્શનમાં ડિવાઈડ કરેલું છે. હવે સાઈડના જે હેર કટ આપણે કટ કર્યા છે એ હેર કટની ગાઈડલાઈન જોડે રાખીશું અને આવી રીતે છે જ્યાં ગૂંચ જેવું લાગે તો આપણે વોટર શાવર કરતા જઈશું અને હેર કટ કરીશું. વાળ બને તેટલા ભીના જ રાખવાના. જેટલા વાળ ભીના હશે એટલું હેર કટ કરવામાં મજા આવશે. હવે આ જે હેર કટ છે એને આપણે 135 ડિગ્રીએ હોલ્ડ કરવાનું છે. આવી રીતે 135 ડિગ્રીએ હોલ્ડ કરી અને પછી છે એને આપણે કટ કરીશું. વચમાં આવી રીતે છે ટેક્સચરાઇઝિંગ એ આપીશું જેના કારણે છે હેરમાં મૂવમેન્ટ વધુ આવે. 1 બાય 1 છે દરેક સેક્શન આવી રીતે ગાઈડલાઈન જોડે રાખી અને કટ કરીશું. આવી રીતે 1 બાય 1 આપણે 35 ડિગ્રીએ હોલ્ડ કરીને કટ કરી છે. જોડે જોડે ટેક્સચરાઇઝિંગ આપીશું. આપણે પહેલાં છે એ લેફ્ટ સાઈડ ને રાઈટ સાઈડ લીધી. ફ્રન્ટનો એરિયામાં છે આપણે સ્કેર બોક્સ સેક્શનથી ક્લિપ કરી હતી ને આ સેક્શનને ઓપન કરીને હવે આપણે આ જ સેક્શનમાં હેર કટ કરી છે.
છે બે સેક્શનમાં આપણે જે ટ્રાયેંગલ સેક્શન પિન કર્યું એને પણ ઓપન કરી અને એને પણ આગળની ગાઈડલાઈન જોડે રાખી. તમે જુઓ છો ફ્રેન્ડ્સ કે આ હેરકટની અંદર લોંગ લેયર છે, તો આગળના જે હેર છે એ આપણા ખાસા એવા શોર્ટ થશે, પણ પાછળના તમે જોશો લેન્થમાં કે કેટલી ઓછી છે લેન્થ છે, શોર્ટ થશે ને આ હેરકટની લેન્થ છે એ આપણી મેન્ટેન રહેશે. જો આગળ જાઓ છો તો તમે જુઓ છો કે લેન્થ છે એ ઓછી શોર્ટ થાય છે. ગાઈડલાઈન આપણે ફિંગરમાં કવર કરીએ પછી જે લેન્થ રહે છે એ ખૂબ જ ઓછી રહે છે. જુઓ તમે તો એ જ આ હેરકટની વિશેષતા છે કે આમાં લેન્થ છે એ ખૂબ જ મેન્ટેન રહે છે. ઘણીવાર પાર્લરમાં એવું થતું હોય છે કે ક્લાયન્ટ એવું કહે છે કે મેં એને આટલા શોર્ટ કરવાનું કીધું હતું ને આટલા શોર્ટ કરી નાખ્યા, પણ આ હેરકટમાં એવું નથી થતું ફ્રેન્ડ્સ. આમાં તો ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ જેટલી હશે એટલી જ લેન્થ શોર્ટ થાય છે. તો લેન્થ શોર્ટ ઓછી થવાથી ક્લાયન્ટ પણ હેપી રહે છે અને આ હેરકટ છે એ ખૂબ જ સારું હેરકટ છે ફ્રેન્ડ્સ. તો તમે પણ આવી રીતે વિડીયો જોઈને તમારા પાર્લરમાં છે આ હેરકટ કરી શકો છો ફ્રેન્ડ્સ. તમને જો મારી માહિતી ગમતી હોય તો મારી ચેનલને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો ફ્રેન્ડ્સ. જોવો છો કે પાછળના સેક્શનમાં કેટલી ઓછી લેન્થ કટ થશે. તો આપણા હેરકટનો ફાઇનલ લુક છે કે બંને બાજુથી આવી રીતે લેયર છે એ દેખાય છે ફ્રેન્ડ્સ. આ છે એનું બિફોર લુક હતું.